અમરેલીના ફતેપુરમાં ઉમટ્યું માનવ મેરામણ વિશ્વ વિખ્યાત સંત ભોજલરામ બાપાના 239મી જન્મ જયંતિમાં હજારો ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભો લીધો હતો। મહોત્સવમાં મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું। 500 કરતાં વધુ બોટલ બ્લડ એકત્ર થયું હતું। અમરેલીના ફતેપુરમાં વિશ્વ વિખ્યાત સંત ભોજલરામ બાપાની 239માં પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો। મહોત્સવમાં મુખ્ય દાતા પરસોત્તમભાઈ ગજેરાની રક્તતુલા કરવામાં આવી હતી। વાલજીભાઈ પરસાણાની સાકરતુલા કરી સન્માન કરાયું હતું। અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, મનસુખભાઈ સાવલિયા, બ્રજ ડેવલપર રાજકોટ તેમજ મહેશભાઈ સાવલિયા તેમજ ધીરુભાઈ અકબરી તેમજ અમદાવાદથી મુકેશભાઈ સાવલિયા, કિશોરભાઈ કિકાણી વગેરેનું સ્વાગત દાતાઓનું મહંત ભક્તિરામ બાપુએ સાલ ઓઢાડી પુસ્તક તેમજ બાપાની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સ્વયંસેવકોનું સાપ્તાહિક સન્માન કરાયું હતું। મહોત્સવમાં રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરાયું હતું। ભારે ગરમી અને બફારા વચ્ચે હજારો ભાવિ ભક્તો અલગ અલગ શહેરો તેમજ ગામડાઓમાંથી મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પધાર્યા હતા। રાત્રે બાળકો માટે અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવી હતી। ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સાથે ગામના જ એક ભક્ત દ્વારા ભક્તોને ગરમીમાં રાહત મળે તે માટે ફ્રીમાં શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 500 મણ કરતાં વધુ શેરડીનો રસ બનાવી ભક્તોને પીવડાવવામાં આવ્યો હતો। લગભગ 1 લાખ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ભક્તોના ભોજન પ્રસાદ ભરવાની વ્યવસ્થા માટે ટ્રેક્ટરની ટોલીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। પૂજ્ય ભોજલરામ બાપાનો આજે 239મો પ્રાગટ્ય મહોત્સવ હતો। આ પ્રસંગે પૂજ્ય સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, ભાવિક ભક્તજનો જે ભોજા બાપામાં શ્રદ્ધા રાખતા તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ જગ્યામાં ભોજા બાપાનું મંદિર બાંધવા માટેનું ખૂબ મોટો ફાળો પણ થયો। લોકોએ ખુલ્લા મને દાન આપ્યું છે। લગભગ આ દિવાળી પછીની આવતી દિવાળી સુધીમાં મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવશે અને 1000 કુંડી યજ્ઞ કરવામાં આવશે। યજ્ઞના દાતાઓ, યજ્ઞમાં બેસવાવાળા લોકોની પણ યાદી થઈ ગઈ છે। અહીંયા બધાને ભોજન પ્રસાદની પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા સિસોડો મૂકીને લોકો 500 મણ જેટલી શેરડી પીલીને ધરતી ઉપરનું જે અમૃત કહેવાય એ શેરડીનો રસ પણ લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પાયો છે। નાના સમાજના લોકોએ પણ મદદ કરી છે। માલધારી સમાજ દ્વારા આ બધા જે પ્રસાદ લેવાના છે એમાં એમને છાશની વ્યવસ્થા કરી છે। એ રીતે ખૂબ સુંદર ભવ્ય દિવ્ય વ્યવસ્થા સાથે આ પાટોત્સવ બાપાનો ઉજવાઈ રહ્યો છે। લગભગ વહેલી સવારના 5 વાગ્યાથી લોકો પગપાળા યાત્રા કરીને બાપાના દર્શને આવી રહ્યા છે અને બાપાનો સંદેશ છે। બાપાનો એક ભરોસો હતો કે જે ભોજલ ભરોસો કરશે એને ત્રિકમ તારશે। એ પ્રકારે બાપા ઉપર ભરોસો મૂકીને ખૂબ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને એ વ્યવસ્થા પણ અહીંયા ખૂબ સુંદર રીતે થઈ રહી છે। તો ભોજા બાપાની બધા જ સમાજ ઉપર, તમામ ભક્તો ઉપર ખૂબ અસીમ કૃપા ઉતરે એવી બાપાના ચરણોમાં પ્રાર્થના। જય ભોજલરામ બાપાની જય। આજે ફતેપુરની ધરતી ઉપર ભોજલધામમાં પૂજ્ય ભોજલરામ બાપાની 239મી પ્રાગટ્ય ઉત્સવ બહુ ધામધૂમથી અને લાખોની મેદનીની વચ્ચે થયો। આ ઉત્સવની અંદર અમારા ખૂબ જ મોટા સુરતથી, અમદાવાદથી દાતાઓ આવ્યા હતા અને એટલી બધી દાનની લાણી કરી કે એમાં પરસોત્તમભાઈ દાસે તો કીધું, ગજેરાભાઈએ, કે આ મંદિરની અંદર આજે હું 25 લાખ આપું છું, પણ આ મંદિર ઝડપથી બને અને જેટલું સહકાર જોઈએ મારો એટલો મને ફોન કરી દેજો। તો આવો એક સુંદર મજાનો આ કાર્યક્રમ અને એટલી બધી ચાંદી, એટલું સોનું, કાંસું, તાંબુ, પિત્તળ એ પણ બાપાની મૂર્તિ માટે એટલું જ આવ્યું। તો આ ઉત્સવની અંદર આ સ્ટેજ ઉપર પ્રથમ અમારા મેઇન દાતા વાલજીભાઈ એમની સાકરતુલા થઈ। ત્યાર પછી બીજા દાતા પરસોત્તમભાઈ દાસભાઈ ગજેરા એમની રક્તતુલા કરી અને આ કાર્યક્રમની અંદર સાધુ સંતો અને ખૂબ જ મોટી મેદનીએ હાજરી આપી અને કાર્યક્રમ પૂર્ણ કર્યો। એ બદલ સૌને હું
અભિનંદન આપું છું અને આપની ચેનલને પણ અભિનંદન આપું છું કે આવું સુંદર મજાનું કાર્ય લોકો સુધી પહોંચાડો છો. જય બોદલરામ.